જો ભાઈ આટલા પોથા અડધા વાર દીધા છે, આપણે ગાયા માટે લઈ જઈએ. અને આ બાજુને થોડું બિયારણ હતા ને આ બાજુ કરી દેવું હોય હમણાં. તો જે ભાઈ આપણે પોથા વાળા હતા જ વાઢવા માટે આ આપવાના, પછી આપણે બિયારણ કરશું. રાજુભાઈ પાણી દાબીને પાવો હવે. તો ભાઈ આજે આપણે આવી ગયા છે ખેતરમાં અને આ છે કપા. મમ્મા ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મોજમાં? તો જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો વાસળીઓ બધી મોજમાં છે, રામીતી ને બધા હે લખ્યા હો મામા. હાલો તમને મસ્ત મજાનો ફીડ મૂકી દઈએ સવાર મોર્નિંગમાં. હે લખ્યા લખ્યા. તો ચાલો મસ્ત મજાનો ઓટો મારી દીધો વાસળી. હવે આપણે ખુલ્લી છે. હા કુંજ હે ચાલો મસ્ત મજાનો ફીડ મૂકી દઈએ. હે મારીશ ના. તો ભાઈઓ હવે આરી લગભગ આજકાલમાં વી જાય એવું લાગે છે. તમને શું લાગે આજ વી જાય? લગભગ આજકાલમાં વી જશે. અને આજે આને ટેમ્પરેચર આવી ગયું તો જુઓ કંઈ ખાધું નહીં. આ તો એકદમ મસ્ત છે. ટકોડી એ તો રેડી છે. આને આજે ટેમ્પરેચર આવી ગયું છે, કંઈ ફીડ ચાર કોઈ ખાતી નહીં. તો હવે દવા કરાવી દઈએ આજે, કેમ કે વિયાણી પછી થોડું ટેમ્પરેચર આવ્યું છે. બધા કોમેન્ટ કરે કે મધરબેનનું મિલ્ક કેટલું છે. તો મધરબેનને હાલ 3 લીટર જેવું દૂધ છે અને દવામાં થોડી વાલી છે એટલે ખચપચ કરે છે. 2 દિવસ પછી થોડી સેટ થઈ જાય તો તમને મિલ્કિંગ વિડીયો બતાવી દઈશું. મધર આગળ તો હાલે હો હજી મધર દારૂ. પંખોડી બેનને આજે 5-6 દિવસ એ કરે થયા જોઈએ, હવે આ વખત રિપીટ ના થાય તો મજા આવી જાય. આ તો લગભગ કામનો જ છે કન્ફર્મ. શિવાની પણ કન્ફર્મ થઈ ગઈ મિત્રો. મળીએ. મગફળીની સાર 50% અંદર નાખી દીધી છે, 50% બહારે પડી છે, જોઈ શકો છો. વાસળીઓ બધી આવી ગઈ મસ્ત મજાની. નાખીએ તમને 4 ફીડ બધું જ થોડી ક્ષણોમાં મસ્ત બિરાવીને ફોટો પાડી દો ક્લિક તમારો. તો દોસ્તો રેડી, ફોટો ક્લિક થઈ ગયો છે. તો આ પીપળો તો મોટો હવે થયો હોય, કેમ કે બગર ગયા પછી મસ્ત મજાનો થઈ ગયો જોઈ શકો છો. અને આ તો વચમાં ભાગી ગયું હતું ને આવું બધું રહે છે. પેલો લીમડો મસ્ત મજાનો થઈ ગયો. પાણી નવી મોટર હમણાં નાખી છે. પેલો સર્વિસ પંપ રોજ બગડતો હતો તો પછી આપણે કૂવાની અંદર લોબીની નાખી છે. 6000 રૂપિયાની મોટર આવી મસ્ત મજાનો, ધોવાની મજા આવી જાય. પહેલાં બહુ તકલીફ પડતી, દાડા પંપ બગડતો. હવે ફટાફટ બધું કામકાજ થઈ જાય. લાખી બેન કેમ છો? મોજમાં? શું ચાલે છે તમારે? ફીડ ખાવું મળી જાય થોડી. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા હશો મોજમાં. તમે જોઈ રહ્યા છો ભરત થરાના વ્લોગ. અને ભાઈઓ વ્લોગ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો. ડેલી વ્લોગ આવતા હોય છે. અને એચએફના જે ટેમ્પરેચર છે થોડી દવા કરી દઈએ એટલે મસ્ત મજાની થઈ જાય. કેમ કે ધીમે ધીમે થોડું ફીડને ચાર હવે ખાશે, કેમ કે આપણે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લઈને અને અત્યારમાં એક ટેબ્લેટ ગોળી આપી દીધી, જેથી થોડું ફીડ થાય. ટકોડા મોજમાં. અત્યારે ટેબ્લેટ આપ્યું તો ફીડ ખાવા મળી છે જો. એટલે આપણે લૂઝ તો ના જ થવા દઈએ, કેમ કે કોઈ પણ ગાય હોય તો એને ટ્રીટમેન્ટ આપણે જલ્દી આપી દઈએ, જેથી એકદમ સ્વસ્થ જલ્દી થઈ જાય. એ બડા ક્યાં હુઆ તેરે કો? રોજી બેન મોજમાં જ. તમે હવે મસ્ત થશો, કેમ કે તમે નોકા બજે ને તાનના. હવે તમારે થોડી ચાર પડી હોય ને કે તો પંખોડી બધું ખાઈ જતી નહીં રોજી. અને આ બે તો શીખર ક્યારે વિગાવાના છે કોઈ ખબર જ નહીં. કિસુન આપવી છે આ ગાય પીવા માટે, અને ક્યારે વિયાય કોઈ આઈડિયા નથી. હવે થોડા વસલ સીધા કર્યા છે, વચમાં વરાક કરીને મૂકી દીધો.
મને એમ લાગે કે હજી મહિનો ખેંચશે. ભાઈઓ મળી હેડો. મસ્ત મજાની મગફળીની ચા નાખી દીધી છે, કેમ કે હમણાં અંદર જગ્યા નહીં. પછી કાલથી આપણે શું કરશું કે સવારમાં વહેલા મગફળી ખવડાવીને ખુલ્લી કરશું. 2 દિવસ હમણાં અહીંયા ભલે મોજ કરતી ખાતી. હાય આ બાજુ તે લડતી એક જાય એ બધે ભેગા ભેગા આવે. આવું થોડું હોય યાર. હાલો તો ભાઈ ફાર્મ ચકાચક ધોઈ દીધું એ મેં નવડી દીધી બાદ અને મસ્ત મજાનો ચકાચક. હવે જવું છે આપણે ખેતર, ઓટો મારીએ પછી મળીએ મિત્રો. જો ભાઈ મારો અનુભવ છે અને તમારો પણ અનુભવ હશે કે એચએફને જો તમારે ટેમ્પરેચર વારંવાર આવતું હોય તો તમે એચએફને નવડાવી દો ને મસ્ત મજાની, એટલે થોડો ફેર પડે. અત્યારે આપણે ગાય નવડાવી રિલેક્સ થઈ ગઈ. હવે એના માટે લીલી ચાર લેવા જાઉં છું, જેથી સ્વસ્થ અને મસ્ત થઈ જાય. જય ગૌ માતા, જય ગોપાલ. થોડી ચણોમાં આવે. જય હો. તો ભાઈ આજે આપણે આવી ગયા છે ખેતરમાં અને આ છે કપા પોરો. હવે આપણે કેવડો પોતે ત્યાં એ તમને બતાવી દઈએ મસ્ત મજાનો. તો જે ભાઈ આપણે પોથવા આવ્યા હતા વાઢવા માટે આના પછી આપણે બિયારણ કરશું. રાજુભાઈ પોણી દાબીને પાવો હવે. જો ભાઈ આટલા પોથા અડધા વાળી દીધા છે, આપણે ગાય માટે લઈ જઈએ. અને આ બાજુને થોડું બિયારણ વધે ને આ બાજુ કરી દેવું હોય હમણાં. તો પછી આપણે મગફળી વાવી હતી, એમાં મસ્ત મજાના એડા વાયા છે, જોઈ શકો છો. એડા સુપર છે. તો હવે આપણે નીકળ્યા હે. ગાય ખાય છે કે નહીં ખાતી જોઈએ છે મિત્રો. મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. દોસ્તો લગભગ 4 પૂળો જેટલો બોથલ આવ્યા છે, પણ મજા આવી ગઈ. જીવને એમ એવો આજ આનંદ થયો કે મેં જાતે વાયેલું જે અમદાવાદથી એક કોથળીમાં લાવ્યું હતું એનું આટલું થયું. હજી 3 દિવસ ચાલશે. એટલે કહેવાય ને કે લાખો રૂપિયાની ચાર વેચાતી લાવેલી, પણ મારી પોતાના મેં વાયેલી વસ્તુ આજે મારી ગાયો ખાશે એટલે અતિ આનંદ મળે. કેમ કે યાર જીવનમાં પહેલી વાર મેં પોથા વાયા નહીં, મારી ગાયો ખાશે ને એ પણ ઓર્ગેનિક, કોઈ જાતનું ખાતર બાતર કશું નહીં. ઓનલી ફોર દેશી ગૌ માતાનું ગોબરથી ગાયો ખાશે. સ્પેશિયલ આ ગાય માટે લાવ્યો છું. આ ખાય તો મજા આવશે. કાલે પણ લાવશું, પ્રમદીશ લાવશું. અને આમાં જે દોડલી વધશે ને એ પાછી આપણે વાવી દઈશું, એટલે એક્સ્ટ્રા વધતું જાય ભાઈઓ. તો જય ગૌ માતા, જય ગોપાલ. આજે આનંદ થઈ ગયો કે ખેતરમાં ગયો અને આપણે જે 3-4 મહિના પહેલાં વાવી હતી પોથા એ વરાળામાં મસ્ત થઈ ગયો. અને હવે વધારે થાય જેમ જેમ આગળ જમીન પડી છે ત્યાં વાવતા રહીશું. જય ગૌ માતા, જય ગોપાલ. તો મળીએ થોડી ક્ષણોમાં. અને ત્યાં સુધી પપ્પાએ મસ્ત મજાની મગફળી પેલા બા આવ્યા હતા હોરાબજી જતા રહ્યા 2 ઉપર નહીં બાપડો છે. હા હા જો મસ્ત મજાનો સ્ટોક થઈ ગયો છે જોરદાર. હવે હમણાં મહિનો ભરી શાંત થોડા પૂળા લાવી દઈશું. તો મિત્રો મળીએ. હા અમૂલ સાફ થઈ ગઈ કહેવાય, મશીન ક્લીન. હા મળીએ ભાઈ. હા એ પોતાની શરૂઆત આપણે દેશી ગાયથી કરવી છે, જેમ કે દેશી ગાય આપણા ફાર્મનું રતન છે. તો થોડું ફૂલની તો ફૂલની પાકડી દેશી ગાયને પહેલાં ખવડાવીએ, પછી એચએફને ખવડાવીએ તો મસ્ત મજાનો ન્યાય કરીએ. હવે આપણે બોલાવીએ ગાયને. ગાય ખબર નહીં કેટલી દૂર ગઈ છે. હવે તો સારી વાત છે. હે હી મમ્મા, હે હે હી હે હે હી મમ્મા, હાલો હી હે હે
માણી માણી હી મમ્મા ભાઈ વાઘ ભાઈ હે હે હાલો સૌથી પહેલા આજે હરણ આવી શું વાત છે હે લાખી 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 હે હે હાલો મૈયા કોણ ખાશે પેલું ભૂથું આજે જોઈએ હા અરે તારા નસીબમાં લાગ કાકા દરવાજો બંધ કરજો સૌથી પહેલા કોણ ખાશે સૌ પ્રથમ ભૂથું ખાશે મણીબેન વાવ પેલા તો પ્રસાદ મળશે કે નહીં મળે બીજન તો ભાઈ હજી તો મારો વાઘ આવરો છે કુંજાવરી કુંજ હજી કેટલા બાકી રહી ગયા રામેથી બાકી છે તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ કુંજ આવી કુંજ લક્ષ્મી બધા મસ્ત મજાના આવી ગયા હે રામેથી રામેથી જો રામેથી વટનો કટકો ભાઈઓ મળીએ નવા વ્લોગમાં જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ ઢોરોને લીલાની તો મજા આવે આ છે ફૂકો નથી ખાતી પણ પોતા લાવે તો ખાય છે બહુ સારું મને એમ કે નહીં ખાય પછી તાવ થોડો છે એટલે માપ માપે ખાય છે એટલે બોલ એટલો ફેર પડ્યો એમ પોતાનો